છે। રાજસિંહ શેખાવતની અટકાયતને લઈને સાયબર ક્રાઇમ ખાતે કરણી સેનાના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો। રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટથી જ અટકાયત કરાતા સાયબર ક્રાઇમ ખાતે કરણી સેનાના કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા। સાયબર ક્રાઇમની ઓફિસનો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે। એરપોર્ટ પર રાજ શેખાવતની પાઘડી પોલીસકર્મીથી નીકળી જતા કરણી સેનાના કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે। સાયબર ક્રાઇમ બહાર એકઠા થઈ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। પાઘડીનું અપમાન થયાનું પણ જણાવ્યું હતું। પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। એક કાર્યકરે જણાવ્યું હતું કે જેની પાઘડી ઉછળી જાય એનું જીવન સમાપ્ત। પોલીસે રાજ શેખાવતની પાઘડી ઉછાળી છે। હવે ક્ષત્રિય સમાજ આનો જવાબ માંગી રહ્યો છે। કરણી સેનાના કાર્યકરોએ હોબાળો કરતા 3 આગેવાનને સાયબર ક્રાઇમમાં રાજ શેખાવતને મળવા જવા દેવામાં આવ્યા હતા। કરણી સેનાના કાર્યકરોને પોલીસે સાયબર ક્રાઇમથી દૂર કર્યા હતા। સાયબર ક્રાઇમ બહારથી કરણી સેનાના આગેવાનો નીકળ્યા હતા। સ્થાનિક ડીએસપી, એએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સાયબર ક્રાઇમ પહોંચ્યા હતા।